120 કિલોમીટરનો ગેપ છે એની અંદર સૌથી મોટા કેમ્પની અંદર આપણે આવી ગયા છીએ. કરોડો રૂપિયાના ખર્ચે છે આ કેમ્પ તૈયાર કરવામાં આવેલો છે અને આ રસોડાની અંદર લાખો ભક્તોનું જમવાનું તૈયાર થઈ રહ્યું છે. સેવાભાવી માણસો છે એના માટે સ્પેશિયલ ડિસ્પ્લેનું પણ આયોજન કરવામાં આવેલું છે. હાથેથી રોટલા બનાવવામાં આવી રહ્યા છે. ત્યાંથી રોટલી બની જાય, પેલી બાજુ છે એ રોટલીઓ છે એ સીધી ઉતરતી જાય. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે હોળીનો તહેવાર આવતો હોય અને આપણે દ્વારકાને કેવી રીતે ભૂલી શકીએ? ત્યાં મિત્રો અત્યારે હોળીના હવે 4 થી 5 દિવસ વધારેમાં વધારે બાકી રહ્યા છે અને લાખો ભક્તો છે એ હાલીને દ્વારકા જઈ રહ્યા છે. બરાબર, અત્યારે તમે બેકગ્રાઉન્ડની અંદર પણ જોઈ શકો છો, માણસો જાય છે. આપણે ઓલરેડી લેટ થઈ ગયા છીએ એટલે ટ્રાફિક છે એ બધી આગળ વહી ગઈ છે, પણ અહીંયાથી આપણે શરૂઆત કરીએ. એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. નીચે કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખી નાખજો અને તમારા મિત્રોની અંદર આ વિડીયોને શેર કરજો. ઘણી બધી મજા આવવાની છે. તો ચાલો હવે આગળ જઈએ અને બધી વસ્તુ એકદમ ડિટેલમાં કવર કરીએ. તો મિત્રો અત્યારે આપણે આ જે દ્વારકામાં 120 કિલોમીટરનો ગેપ છે એની અંદર સૌથી મોટા કેમ્પની અંદર આપણે આવી ગયા છીએ. પ્રેમ પરિવાર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. કરોડો રૂપિયાના ખર્ચે છે આ કેમ્પ તૈયાર કરવામાં આવેલો છે અને આની અંદર યાત્રાળુઓ માટે બધી પૂરેપૂરી સેવાઓ આપવામાં આવી રહી છે. જમવાનુંથી લઈ અને હાથ પગની માલિશ, દવાઓ, બધી વસ્તુ છે. તો ચાલો અંદર જઈએ. ડેકોરેશન કેવા કરેલા છે, કેટલો ખર્ચો કરેલો છે એ જોઈએ, પ્લસમાં કે કઈ કઈ સુવિધાઓ યાત્રાળુઓને મળી રહી છે એ પણ જોઈએ. તો ચાલો અંદર જઈએ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ડેકોરેશન, પબ્લિક અને આ જે છે એન્ટ્રી ગેટ છે. અહીંયાથી મિત્રો એન્ટ્રી કરતાની સાથે જ આ બાજુ જે છે સ્ટેજ જેવું એક આયોજન કરવામાં આવેલું છે. આ બાજુ જે છે યાત્રાળુઓને આરામ કરવો હોય તો એના માટે છે અને અહીંયા પણ સારું એવું ડેકોરેશન કરવામાં આવેલું છે. આ ડેકોરેશન પણ તમે જોઈ રહ્યા છો. અને જમવાની જો વાત કરીએ તો જે યાત્રાળુઓ જમવા માગે છે એના માટે અલગથી પાછળ એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જ્યાં જઈ અને લોકો જમી શકે. અહીંયા એક મસ્ત મજાની મૂર્તિ મૂકવામાં આવેલી છે અને આ બાજુ જે છે યાત્રાળુઓ બધા આરામ કરી રહ્યા છે. બરાબર, અને આ સ્પેશિયલ જે ગ્રાઉન્ડ છે એના ઉપર કોઈ મિત્રો ઉલ્લાસથી રાસ ગરબા લેવા માંગતા હોય તો ખાસ તો અહીંયા એ પણ આયોજન છે. બીજી વાત કરીએ તો ઉપર જે ડૂમ બનાવવામાં આવેલો છે એ પણ સારી રીતે બનાવવામાં આવેલો છે. તડકા છાયામાં પણ કોઈ ઇસ્યુ ન થાય અને રાત માટે અહીંયા લાઇટિંગનું પણ આયોજન કરવામાં આવેલું છે, જેથી કરી અને રાતે પણ જે છે આરામથી યાત્રાળુઓ પોતાની રીતે આરામ કરી શકે. જે મિત્રો રાસ ગરબા લેવા માંગતા હોય રાસ ગરબા લઈ શકે. હવે આપણે આગળ જઈએ. તો મિત્રો અહીંયાથી આ જે છે આખો ભોજન વિભાગ છે અને અહીંયાથી જે છે યાત્રિકો જે છે ભોજન લેવા માંગતા હોય એ ભોજન લઈ શકે. તો આપણે હમણાં એ બાજુ જઈએ. કેટલું માણસ છે તમે જોઈ શકો છો. ચારે બાજુ પબ્લિક છે. જો કે લેટ થઈ ગયા છીએ, ટાઈમ પૂરો થઈ ગયો છે અને હવે બધા યાત્રિકો મોસ્ટ ઓફ દ્વારકાની નજીક પહોંચી ગયા છે. છતાં પણ અહીંયા આ કેમ્પની અંદર સારી એવી ટ્રાફિક આપણે જોવા મળી રહી છે અને પ્રસાદ લેવા માટે પણ લાઈનોની લાઈનો અહીંયા જોવા મળી રહી છે. આ અહીંયા જે છે એ ભાઈઓ માટે લાઈનો છે અને આ બાજુ છે એ બધી બહેનો માટે જે છે લાઈનોનું આયોજન કરવામાં આવેલું છે અને પ્રોપર શિસ્તમાં બધા મિત્રો છે પ્રોપર પોતાની રીતે એકદમ શાંતિથી આગળ વધી રહ્યા છે. સેવાભાવી માણસો જે છે સેવા કરી રહ્યા છે, એ પણ પોતાની રીતે બને એટલી સેવાઓ કરી રહ્યા છે. કોઈ પીરસી રહ્યા છે તો કોઈ જે છે લાઈનો કરાવવામાં આયોજન કરી રહ્યા છે અને જેનાથી જેટલી બને એટલી સેવા કરી રહ્યા છે. અને ખાસ તો આયોજન છે એ બહુ મોટું આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા માણસો છે એ પણ ખૂબ જ બહોળા પ્રમાણમાં જે છે જોવા મળી રહ્યા છે. જેમ મેં વાત કરી એમ મોડું થઈ ગયું છે, છતાં પણ અહીંયા પબ્લિક છે હજુ ખાસી જોવા મળી રહી છે. બીજી વસ્તુ એ કે બપોરનો સમય છે એટલે બધા લોકો છે પ્રસાદી લેવા માટે ખાસ તો આવી રહ્યા છે. આપણે આગળ વધીએ અને જોઈએ કે કઈ રીતે બધું આયોજન કરવામાં આવેલું છે. મિત્રો આ જે કેમ્પ છે, કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે એનું આ રસોડું છે અને આ રસોડાની અંદર લાખો ભક્તોનું જમવાનું તૈયાર થઈ રહ્યું છે અને તમે બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો બધા લોકો પોતપોતાની રીતે સેવા કરી રહ્યા છે. એકદમ સારામાં સારું આયોજન છે એ અહીંયા કરવામાં આવેલું છે. અહીંયા તમે જોશો તો આ બાજુ જે છે લાડુ બનાવવામાં આવી રહ્યા છે. શાકની વાત કરીએ તો અહીંયા શાક બનાવવામાં આવેલું છે. કાચો માલ પણ ઘણો બધો અહીંયા પડેલો છે
અને આ બાજુ જો વાત કરીએ તો ભજીયા એવી જે વસ્તુઓ છે તેલમાં તરાતી એ બધી વસ્તુઓ છે અહીંયા બની રહી છે. બીજી જો વાત કરીએ તો અહીંયા જે ભક્તો છે સેવાભાવી માણસો છે એના માટે સ્પેશિયલ ડિસ્પ્લેનું પણ આયોજન કરવામાં આવેલું છે. ત્યાંથી જે છે પ્રોપર ડિસ્પ્લેમાં અહીંયા બેઠા બેઠા જે મિત્રો જે છે એ કોઈ દર્શન કરવા માંગતા હોય અથવા કોઈ વસ્તુ જોવા માંગતા હોય તો જોઈ શકશે. બીજી જો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો હાથેથી રોટલા બનાવવામાં આવી રહ્યા છે અને તમે રોટલાના થપાઓ પણ જુઓ છો. કેટલા બધા ભક્તો છે બધેને જમાડવામાં આવે છે અને એના માટે બધા લોકો પોતપોતાની રીતે બને એટલી સેવાઓ કરી રહ્યા છે. આ બાજુ આપણે જઈએ અને આ જે છે સ્પેશિયલી લાડવાઓ બનાવવા માટેનું આયોજન કરવામાં આવેલું છે. અહીંયા તમે એ પણ જોઈ શકો છો. અને બહેનો છે એ બધી પોતાની રીતે ચૂલાઓ ઉપર આટલા બધા લોકોનું જમવાનું ચૂલા ઉપર બનાવવું અઘરું છે. છતાં પણ તમે જુઓ છો કે અહીંયા જે છે એ બધી બહેનો પોતપોતાની રીતે રોટલા બનાવી રહ્યા છે. કોઈ છે એ લાડુ બનાવવામાં હેલ્પ કરી રહ્યા છે. તો મિત્રો આપણે જેમ વાત કરીએ એમ કે હાથેથી આ બાજુ રોટલા બનાવવામાં આવી રહ્યા છે, બરાબર. અને રોટલા સિવાય જે રોટલીઓની વાત કરીએ તો એના માટે સ્પેશિયલી અહીંયા મશીનો લગાવવામાં આવેલા છે. રોટલીનું પ્રમાણ બહુ વધારે હોય છે એટલા માટે. અને આ જે છે તમે જોઈ શકો છો અહીંયા રોટલીઓ માટે મશીન દ્વારા લોટ બનાવવામાં આવે છે. પછી આગળ જો વાત કરીએ તો પેલામાં રોટલીઓ છે એના જે પીંડા હોય આપણે નાના એ નાખી દેવામાં આવે, સીધી ત્યાંથી રોટલી બની જાય. અને એની પેલી બાજુ છે એ રોટલીઓ છે એ સીધી ઉતરતી જાય અને અહીંયા ચૂલા ઉપર ગરમ કરવામાં આવી રહી છે. બંને બાજુ મિત્રો મશીન રાખવામાં આવેલા છે સ્પેશિયલી રોટલીઓ માટે. બહેનો છે પોતપોતાની રીતે સેવા આપી રહી છે અને અહીંયા જે છે રોટલીઓ ગરમ નીકળે અને પછી એના ઉપર સ્પેશિયલી ઘીનો લેપ લગાવવામાં આવે છે અને પછી અહીંયાથી જે શ્રદ્ધાળુઓ છે એના માટે પીરસવામાં આવી રહ્યા છે. તો આ રીતે મશીનરીઝનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને બને એટલી સેવા તો થાય છે પણ સહેલાઈથી સેવા થઈ જાય જેથી કરી અને આટલા બધા જે લોકો આવી રહ્યા છે એના માટે જમવાનું પૂરતું થઈ શકે. તો એ રીતે મશીનરીઝનો ઉપયોગ છે. હાથેથી રોટલાઓની જરૂર પડે ત્યાં હાથેથી પણ બનાવવામાં આવી રહ્યા છે. અને બીજી બધી તેલવાળી જે વસ્તુઓ છે એ પણ અહીંયા બની રહી છે. અને તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યાએ ચૂલાઓનું આયોજન કરવામાં આવેલું છે. ખાસ તો બીજી વસ્તુઓની આપણે વાત કરીએ તો જે લોકો અહીંયા સેવા કરી રહ્યા છે એના માટે સ્પેશિયલ ઉપર તમે જે છે આ પાણીના ફુવારાઓ પણ જોઈ શકો છો જેથી કરી અને એ લોકોને પણ ગરમી ના થાય અને પોતાની રીતે સેવાઓ આપી શકે. તો મિત્રો આ રીતે કંઈક આ આવડા મોટા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને આ રીતે છે એ કેમ્પનું મેનેજમેન્ટ થઈ રહ્યું છે. અને સ્પેશિયલી કોઈ ટીમ નથી, બધા પોતપોતાની રીતે જેટલી બને એટલી સેવાઓ કરી રહ્યા છે.